પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં. આપે અનેક વાર કથાઓ તો સાંભળી છે, રામાયણમાં વાંચ્યું છે, પણ ગુરુજી પ્રોગ્રામમાં હું આજ મારી જિંદગીમાં 35 વર્ષમાં પહેલી વાર આ પ્રસંગ લઉં છું. લંકાની ધરતી, 11મો દિવસ, દશાનંદ રાવણ આવ્યો છે મેદાનમાં. એક પછી એક રામ બાણ મારે છે, પણ જે જે અંગ કપાય છે એ પાછું રાવણને નવું આવે છે. કારણ કે નાભીમાં અમૃત કુંભ છે, અમૃતનું બિંદુ પીડ્યું છે અંદર. જેની નાભીમાં અમૃતનું બિંદુ પીડ્યું હોય એ જાજા વર્ણનમાં નથી જવું, તો જેના હાથની જ અંદર અમૃત આવી જાય, તમારી માથે હાથ અડેતા તમને એમ ના કરી દે, એ તાકાત હોય ને તો મારા ભારત વર્ષના સંતોના હૃદયમાં છે સાહેબ. પણ મારે નાની વાત એ કરવી છે, અને પછી જે કંઈક ભગવાનને પૂછવામાં આવ્યું હોય તો એની લીલા હતી. અને આ ધરતીના પડ ઉપર આવો મહાપુરુષ જન્મ્યો નથી બાપુ. મહેશદાનભાઈ, એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત જેનામાં હોય, 10 ભુજાના, 20 ભુજાના, 10 મસ્તકના અને 31મું નાભીનું. છાણાણ કડક બહુ જ કરતો એમ કહેવાય કે રાવણ ધરતી ઉપર પડે છે, ભગવાન રામ આમ હાથ જોડે છે, લંકેશને પ્રણામ. હે હરિ, રામ કહા, કહા રામ, કહા રામ, આવું બોલે છે રાવણ. કહા રામ? લંકેશ તારી સામે ઉભો છો. અહીંયા ભગવાન રામે હાથ જોડ્યા બાપુ, આમાં લંકેશે હાથ જોડે છે. લક્ષ્મણજીને ગમ્યું નહીં. નારાયણ પ્રભુ, હા લખન, આજે દુનિયાની મહાન વિભૂતિએ આપણી વચ્ચેથી વિદાય લે છે, અને આને હું ક્યાંય મોકલતો નથી, એને એનું તેજ મારા હૃદયમાં લઈ લઉં છું. આને લીધા જેવો છે. રામાયણમાં વર્ણન છે કે ભગવાન રામે એનું તેજ હરી લીધું અને એની અંદર એનું તેજ લઈ લીધું. અને લક્ષ્મણ કહે છે પ્રભુ એવું કહા? અને લક્ષ્મણ એક કહું, ગુરુ કરવા જેવો છે તારા માટે. કારણ કે સીધો મહાદેવનો શિષ્ય છે આ, અને તું શેષ નારાયણ છો, પણ ગુરુ કરવા જેવો છે. પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં. આપે અનેક વાર કથાઓ તો સાંભળી છે, રામાયણમાં વાંચ્યું છે, પણ ગુરુજી પ્રોગ્રામમાં હું આજ મારી જિંદગીમાં 35 વર્ષમાં પહેલી વાર આ પ્રસંગ લઉં છું. સુવા દેશના શાસ્ત્રોના એક એક પાત્ર વિભૂતિઓ છે. ભગવાન રામ એમ કે છે કે લક્ષ્મણ ગુરુ કરવા જેવો છે, કારણ કે આપણા ગુરુ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા હતા. એટલામાં તો લક્ષ્મણ સમજી ગયા ને રાવણના ચરણ પાસે ચરણ સ્પર્શ કરીને ભારત વર્ષનો ભાનુકુલનો પુત્ર ભાઈ ભાનુકુલાય નારાયણ શેષ અવતારાય રામ લઘુ લક્ષ્મણો વંદે. એ સૂર્યવંશના દીકરા, રાઘવના ભાઈ, રાવણ તમને વંદન કરે છે. લંકેશ, લક્ષ્મણ તમને આવાહન કરે છે. લક્ષ્મણ, લખન, હે ભાનુકુલ, હે ભાનુકુલના દીકરા, હવે સાંભળી લ્યો. આ વાત તો છે બાબુ 1 કલાકની, પણ 1 મિનિટમાં મારે પૂરી કરવી છે. લક્ષ્મણ, ટૂંકું એટલું કહું, રાવણ એમ કહે છે અભિમાન ન કરવું. રાવણ કહે છે અભિમાન ન કરવું. સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, રૂપનું
વાણીનું, કલાનું. આ રાવણ બોલે છે, લક્ષ્મણને કહે છે, અને બરોબર તું તે પણ લક્ષ્મણ શિષ્ય લાયક છો. રાવણ કહે છે શિષ્યને લાયક છો. તમને મને કેવું ગમશે તો સાંભળી જો લખન, રૂપનું અભિમાન ન કરવું, સત્તાનું અભિમાન ન કરવું, સંપત્તિનું અભિમાન ન કરવું, કલાનું અભિમાન ન કરવું, તાકાતનું અભિમાન ન કરવું, જ્ઞાનનું અભિમાન ન કરવું, વિદ્વતાનું અભિમાન ન કરવું, ભક્તિનું અભિમાન ન કરવું, તપનું અભિમાન ન કરવું, બધામાં અભિમાન ન કરવું, અભિમાન ન કરવું. અને હવે જે રાવણ કહે છે એ અડધી જ મિનિટ. મહારાજ મને હજી આગળ કહો, આગળ એટલું જ કહું લખન, સત્તાનું અને સંપત્તિનું અભિમાન આવશે તો એનું તો તર્પણ થઈ શકે. રાવણ કહે છે બાપુ, હે લખન, સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, કલાનું, રૂપનું આ જે અભિમાન આવશે એનું તો તર્પણ થઈ શકશે, પણ વિદ્યાનું અને જ્ઞાનનું જે અભિમાન આવ્યું એનું નહીં થઈ શકે. મારી પાસે વિદ્યા અને જ્ઞાનનું અભિમાન હતું. રાવણ કહે છે હું નહીં. એ લખન, મારી પાસે વિદ્યાનું ગૌરવ હતું, મારી પાસે જ્ઞાનનું ગૌરવ હતું, પણ પ્રભુ રામ છે જ્ઞાનવાન છે, એ વિદ્યાવાન છે, એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. અને ટૂંકું એટલું જ કહું લખન, પ્રભુ રામ છે ને એને અભિમાનનું જ્ઞાન છે, જ્ઞાનનું અભિમાન નથી, અભિમાનનું જ્ઞાન છે કે અભિમાન કરવાથી આ થાય. એને માટે હું કહું છું કે તમારી પાસે જે વસ્તુ છે એને જેને અભિમાનનું જ્ઞાન આવે કે ગર્વ કયો સોઈ નર હાર્યો, મારી પાસે બધું હતું પણ મેં એનું અભિમાન કર્યું. અને પ્રભુ રામ પાસે બધું છે છતાં ગૌરવ એમ કહેવાય અભિમાન નથી, એ અભિમાનનું એને જ્ઞાન છે. એટલે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ તરીકે આ પૃથ્વી ઉપર કોઈ હોય તો એ પરમ પરમેશ્વર શ્રી રામ છે. આવું રાવણ મરતા મરતા નિવેદન આપે. એમ આ બધામાં મને આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે, અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને, એટલે એની પાસે અભિમાન ના આવે. હમણાં જ આવેલી જિજ્ઞેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબ ને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા ત્યારે મંત્રી નહોતા, ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે. આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. બાકી તો એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો, બોલો ધરાર ઉભો રહ્યો. ઘણા દિવસ ચૂંટણી આવે તો નવી સોણી હિવડાવીને ઉભો હોય. આપણે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય. પણ ગુરુજી આજ તો સવારની મોજ જ છે, કારણ કે રાતે આવી ગયો તો. અને એમાંય બપોરે જે મહીસાગરમાં હું આજ પહેલી વાર મહીસાગર નદીમાં નાયો. હે માં મહીસાગર, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી. અને ગુરુજી જ્યારે જ્યારે કે ત્યારે હવે તો આ થોડુંક ઓલું કરી નાખ્યું, નહીંતર અહીંથી આદેશ થાય
ચેહરમાંનો કે આજ બે કાંઠે મહીસાગર આવવાની છે, મહીસાગર માં અહીંયા માને મળવા આવવાની. સાહેબ વોંકળામાલી રાતે પાણી આવ્યું હોય, એ માએ માવું મળતી હોય બાપુ. પછી ચેહર જોગણી હોય કે માં હિંગળાજ હોય કે માં મોગલ હોય કે માં હોનબાઈ હોય, એ તો 66 જોગણીઓ ભેગ્યું થઈને બેઠ્યું વાતો કરતી હોય છે કે આમાં તારા ક્યાં દીકરા હતા કે ફલાણા, તો ધ્યાન રાખજો એ બાજુ મારો દીકરો આવે તો, ઓલીમાં એમ કે જોજો મારો દીકરો એ બાજુ આવે તો. અને છેલ્લે તો માવું એક છે. પૃથ્વીરાજ રાઠોડ ગુરુજી દિલ્હી ગયા, અકબરનું તેડું હતું લેલાદે માટે. પૃથ્વીરાજ રાઠોડના અર્ધાંગના અકબરની કચેરીના 9 રત્નમાંનો એક રત્ન એટલે પૃથ્વીરાજ રાઠોડ. સાહેબ હામું ન જોવાય. એને કીધું કે તમે લેલાદેને તેડતા આવો. આખી મોટી વાત અલગ છે, સાંભળી લેજો. થોડી વાર બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાવ. શું થયું? નહીં, આગળ બેહવું એને ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તમે આગળ છો. અને અમારા વાલા શ્રોતાઓ બધા વાહે બેઠા હોય. વાલા હોય ને, એ કોક રિક્ષામાં આવ્યા હોય, કોક હોન્ડા લઈને આવ્યા હોય, 4 વ્હીલ વાળા બધા આગળ હોય. એ વળી પાછા એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે તે મારે જવું પડશે, હેઠું બેહીને ભાઈ. એટલે તમને નથી કહેતો, તમે નહીં, તમને બધાને માયો બહુ પ્રેમ કરે છે એટલે એનું હૃદય દરિયા કરતા મોટું છે સાહેબ. એટલે આમાં તમે બધા સમાઈ જાઓ. શેર બોલું, શેર બોલું. હવે ઈર્ષાદ નો દીકરો થામા છે. કિસને આકે દસ્તક દી, કિસને આકે દસ્તક એટલે ટકોરો, બારણું ખખડાવવું સાદી ભાષામાં, કે કોણે મારું બારણું ખખડાવ્યું એનું આમાં કિસને આકે દસ્તક દી મેરે દિલ પર, મારા દિલનું બારણું કોણે આમ કર્યું. किसने आके दस्तक दी मेरे दिल पे, आप तो बाहर है तो अंदर कौन. ઈના ઈ તમે બધા ગુરુજી અહીંયા હૃદયમાં રાખીને બેઠો છું. અને એ બધાને કોઈએ જોયા હોય ને તો તેજસભાઈ પટેલે જોયા. હૃદયના સ્પેશિયાલિસ્ટ આપણા ડોક્ટર તેજસ પટેલ. ગુરુજી રોઈ પીડ્યો ડોક્ટરો કે વાહ, જીતુભાઈ બધા હતા. અરે હજી હું હોસ્પિટલ પોગું નહીં, પેલા કીર્તિદાનભાઈ ન્યા પોગી ગયો હોસ્પિટલ. આ બધા મારી પેલા ઈ પોગી ગયા. ડોક્ટરને કહે તમે તૈયાર રહો. તો હું આવ્યો તો ડોક્ટર તૈયાર, બધું લઈને હાણીશું વાણી બધું ખોલી નાખવો છે. આ બધાને ગુરુજી મેં જોયા ને, તમારું હૃદય રેડી થઈ ગયું. શાબાશ દોસ્ત શાબાશ. આવા ચિંતા કરવા વાળા બેઠા હોય પછી ડોક્ટર કે નહીં આપણે તો જોઈ લેવું તો છે. હું કે ડોક્ટર જોઈ લેજો હૃદય. અને રાતના એમાંય 3 વાગ્યા અને આ હૃદયનું કામ પૂરું થયું. અને હૃદયની અંદર એને જોયું અને ડોક્ટરે એના હોસ્પિટલની બારી ખોલી અને બહાર 3000 માણસ આમ જોયું. અને તેજસભાઈએ કીધું કે મારી લાઈફમાં આવો પહેલો પેસેન્જર આવ્યો થાય. મેં કીધું તો મરના કેન છાલ ન કરતા તો મર જાઉંગા, ફટ જાઉંગા મોચી. અન બસંતી આ પાડી દીધી કે હવે કેન્સલ યાર. મારો કહેવાનો સૂર્ય છે, ડોક્ટરો શરીરના ભગવાન છે પણ મારા આત્માનો ભગવાન મારો સદગુરુ છે, મારી જગદંબા છે, મારી કુળદેવી છે, મારો દ્વારકાધીશ છે.
અને એ બધાયનો સરવાળો તમે છો. આમાં મને ત્યાં કુળદેવી દેખાય છે, આમાં મને કોઈ ગુરુ દેખાય છે, મિત્ર દેખાય છે. તમે કોઈ બહારના નથી. પછી ધરાર તમારે કોમેન્ટ કરીને બહારનું થવું હોય તો જવાબદારી તમારી છે. તો વાડો હાવ ખુલ્લો છે, મારા બાપે તાળું નથી માર્યું. સટકો એ કેવલ આવકાર છે, વિદાય કોઈની નથી. આવો સાથે મળીએ, જાતિ ભાતિના ભેદભાવ મૂકીએ અને આવા મહાપુરુષના ચરણમાં આવીને આવી મોજ કરીએ સાહેબ, અને અભિમાન મુક્ત થઈએ અને આવી લહેર કરીએ. હાવ નહીતર એક દીકરી હાહરે જાતી હતી, એટલે હાહરે જાય એટલે તો એકચ્યુઅલી રડે ને. માં પધારો, માં પધારો. જી મારી માં, વાહ વાહ, જય હો જય હો. માને તાળીઓથી વધાવો છે. અને બીજો મને આનંદ એ છે કે અહીંયા જે રકમ આવે એ ગૌશાળામાં જવાની છે. એટલે મન મૂકીને વરજો. અને જીતુભાઈ તમને પૂછ્યા વગર કહું, 51,000 રૂપિયા એક હું ગૌશાળામાં આપું છું મારા બાપ. અમારા તમામ કલાકારો, તમામ વતી હો ભાઈ, આપણે બધા આવી ગયા આમાં. હા, કારણ કે ઠાકરને થાળ ધરો ને એમાં તુલસી પાન ન નાખો ને, આવું બાપુ કહે. એટલે હું તુલસી પાન નાખું છું. થાળ તો બહુ મોટો છે, 56 ભોગ છે, પણ અમારું તુલસીનું પાન નાખીએ છીએ એ માટે કે જગતને કહે પણ અમારે કહેવાય ને કામ દેવાય. એટલે કે આમાં જાજુ નથી, તુલસીનું પાન છે. પણ મારો વાલો, મારી માં તુલસીને પાને તોડાઈ જાય. હા,